મનોજ સોરઠિયા સાથે ગોપાલ ઇટાલિયા પણ કલેક્ટર કચેરી પહોંચ્યા. મોટી સંખ્યામાં સમર્થકો સાથે આપ કલેક્ટર કચેરી ગોપાલ ઇટાલિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને શું કહ્યું સાંભળો. તાજેતરમાં મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા એક મહત્વપૂર્ણ મુદ્દે કલેક્ટર કચેરી પહોંચ્યા હતા. આ પ્રસંગે તેમના સાથે મોટી સંખ્યામાં સમર્થકો પણ હાજર હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં રાજકીય ઉર્જાથી છલકાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. સમર્થકોના હાથમાં બેનરો, સૂત્રોચ્ચાર સાથે પોતાના નેતાઓને સમર્થન આપી રહ્યા હતા. સમગ્ર વાતાવરણમાં ઉત્સાહ અને આંદોલનનો માહોલ જોવા મળ્યો હતો. મળતી માહિતી મુજબ કલેક્ટર કચેરીએ પહોંચવાનો મુખ્ય હેતુ લોકહિતના પ્રશ્નો ઉઠાવવાનો અને સંબંધિત અધિકારીઓની રજૂઆત કરવાનો હતો. નેતાઓએ લોકોને પડતા પ્રશ્નો અંગે અવાજ ઉઠાવી યોગ્ય નિરાકરણ લાવવા માંગ કરાઈ હતી. આમ આદમી પાર્ટીના નેતાઓએ જણાવ્યું કે તેઓ સામાન્ય જનતાના હિત માટે સતત લડી રહ્યા છે. આ પગલું પણ એ જ દિશામાં લેવામાં આવ્યું છે. તેમણે પ્રશાસન પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. આ ઘટના દર્શાવે છે કે સ્થાનિક સ્તરે રાજકીય સક્રિય વધતી જઈ રહી છે અને લોકો પોતાના પ્રશ્નો માટે વધુ સજાગ બની રહ્યા છે. આવનારા સમયમાં આ મુદ્દો કેવી રીતે આગળ વધશે તે જોવાનું રહેશે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.